हेलो फ्रेंड्स, चैप्टर नंबर 14 बायोमोलिक्यूल्स एकम 14 जैविक अणुओ चाली रह्यु छे। तो गया लेक्चरनी अंदर आपणे कार्बोहाइड्रेट संयोजनोनुं जल विभाजनने आधारे 3 प्रकारे वर्गीकरण कर्युं। तो जेनी अंदर मोनोसेकेराइड 2, ओलिगोसेकेराइड અને 3 પોલીસેકેરાઇડ। बराबर 3 प्रकारे वर्गीकरण कर्युं, मोनोसेकेराइड, ओलिगोसेकेराइड અને પોલીસેકેરાઇડ। तो मोनोसेकेराइड ની અંદર શું હતું કે મોનોસેકેરાઇડ નું જળ વિભાજન થઈ શકે નહીં, એ સાદામાં સાદો એકમ છે। તો મોનોસેકેરાઇડ નું જળ વિભાજન થઈ શકતું ન હતું। જ્યારે ઓલિગોસેકેરાઇડ નું એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા 2 થી લઈ અને 10 સુધી મોનોસેકેરાઇડના એકમો મળે। તો આપણે સુક્રોઝનું જળ વિભાજન કરી અને ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ 2 મોનોસેકેરાઇડ એકમો મેળવ્યા। બરાબર। તો ડાયસેકેરાઇડ છે તો એનું આપણે જળ વિભાજન કરીએ તો 2 મોનોસેકેરાઇડના એકમો મળે। બરાબર। તો એવી રીતે 2 થી 10 સુધી મોનોસેકેરાઇડના એકમો મળે ઓલિગોસેકેરાઇડ નું જળ વિભાજન કરતા। ओके, ત્યારબાદ પોલીસેકેરાઇડ। તો પોલીસેકેરાઇડ નું એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા 10 થી વધુ સંખ્યામાં આવા મોનોસેકેરાઇડના એકમો મળે તો એને આપણે પોલીસેકેરાઇડ સંયોજનો કીધા। બરાબર। તો હવે આજના લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું રિડક્શન કરતા ગુણધર્મના આધારે वर्गीकरण करिए। बराबर। रिडक्शन करता गुणधर्मना आधारे कार्बोहाइड्रेट संयोजनों वर्गीकरण। कार्बोहाइड्रेट संयोजनों रिडक्शन करता गुणधर्मना आधारे वर्गीकरण। कार्बोहाइड्रेट संयोजनों रिडक्शन करता गुणधर्मना आधारे वर्गीकरण 2 प्रकारे थाय छे। रिडक्शन करता शर्करा अने बिन रिडक्शन करता शर्करा। रिडक्शन करता शर्करा जेने कहेवाय रिड्यूसिंग शर्करा अने बिन रिडक्शन करता शर्करा जेने कहेवाय नॉन रिड्यूसिंग शर्करा। तो रिडक्शन करता शर्करा कोने कहेवाय? तो रिडक्शन करता शर्करा एने कहेवाय के जे कार्बोहाइड्रेट संयोजनों फेहलिंग द्रावण अने टोलेंस प्रक्रियकનું रिडक्शन करी सके तेने कहेवाय रिड्यूसिंग शर्करा अथवा तो रिडक्शन करता शर्करा। फेहलिंग द्रावण अने टोलेंस प्रक्रियक जे આગળ ચેપ્ટરમાં આવશે, આગળના ચેપ્ટરમાં આવશે। बराबर। तो आ जे बे द्रावण छे एनु जे रिडक्शन करी सके तो एने कहेवाय रिडक्शन करता शर्करा, अने एनु फेहलिंग द्रावणनुं अने टोलेंस प्रक्रियकनुं रिडक्शन करी सके नहीं एने कहेवाय नॉन रिड्यूसिंग अथवा तो बिन रिडक्शन करता शर्करा। ओके, तो આપણે ગુણધર્મો તફાવત વાઇઝ જ લખીએ એટલે વધારે સરળતાથી યાદ રહેશે। બરાબર। કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું रिडक्शन करता गुणधर्मना आधारे वर्गीकरण। तो एनी अंदर रिड्यूसिंग शर्करा अने नॉन रिड्यूसिंग शर्करा 2 आधारे वर्गीकरण करी शकाय। एक रिड्यूसिंग शर्करा, बीजो नॉन रिड्यूसिंग शर्करा। नॉन रिड्यूसिंग शर्करा। बराबर। रिड्यूसिंग शर्करा अने नॉन रिड्यूसिंग शर्करा। तो रिड्यूसिंग शर्करा एने आपणे रिडक्शन करता शर्करा पण कही सकीए। बराबर। रिडक्शन करता शर्करा।
નોન રિડ્યુસિંગ શર્કરા જેને આપણે બિન રિડક્શન કરતા શર્કરા પણ કહી શકીએ. બિન રિડક્શન કરતા શર્કરા. તો બિન રિડક્શન કરતા એટલે કે રિડક્શન કરી શકે નહીં. ઓકે, તો ચલો તફાવત પ્રમાણે આપણે લખીએ રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. તો રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેહલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું ફેહલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક નું રિડક્શન કરી શકે તેને કહેવાય રિડ્યુસિંગ શર્કરા અથવા તો રિડક્શન કરતા શર્કરા. ઓકે, તો એની ઓપોઝિટ નોન રિડ્યુસિંગ શર્કરામાં શું આવશે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેહલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે નહીં એને કહેવાય નોન રિડ્યુસિંગ શર્કરા. ઓકે, તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેહલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક રિડક્શન કરી શકે નહીં તેને કહેવાય નોન રિડ્યુસિંગ શર્કરા અથવા તો બિન રિડક્શન કરતા શર્કરા. તો હવે બીજો પોઈન્ટ લઈએ રિડક્શન કરતા શર્કરા રિડ્યુસિંગ શર્કરા. તો એની અંદર આલ્ડીહાઇડ અને જે કીટોન સમૂહ છે એ મુક્ત અવસ્થામાં હોય. બરાબર, આલ્ડીહાઇડ CHO અને કીટોન C ડબલ બોન્ડ O કેવા હોય મુક્ત અવસ્થામાં હોય. જ્યારે નોન રિડ્યુસિંગ શર્કરાની અંદર આ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સમૂહ છે એ મુક્ત અવસ્થામાં હોતા નથી. ઓકે, ચલો આલ્ડીહાઇડ સમૂહ અને C ડબલ બોન્ડ O કીટોન સમૂહ મુક્ત અવસ્થામાં હોતા નથી. નોન રિડ્યુસિંગ શર્કરાની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ મુક્ત અવસ્થામાં હોતા નથી. ત્રીજો ટોપિક એના ઉદાહરણો લઈએ તો કે બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો આ ઉપરાંત ઓલિગોસેકેરાઇડ ની અંદર સુક્રોઝ ને બાદ કરતા બધા જ ડાયસેકેરાઇડ સંયોજનો. બરાબર, તો સુક્રોઝ સિવાયના બધા જ ડાયસેકેરાઇડ સંયોજનો કેવા છે રિડ્યુસિંગ શર્કરા. ઓકે, તો નોન રિડ્યુસિંગ શર્કરા બિન રિડક્શન કરતાના ઉદાહરણમાં આપણે જોઈએ તો એની અંદર પોલિસેકેરાઇડ સંયોજનો છે એ બધા જ બિન રિડક્શન કરતા છે. બરાબર, તો એના ઉદાહરણમાં પોલિસેકેરાઇડ ના ઉદાહરણો આવશે. તો એની અંદર શું આવશે સુક્રોઝ. બરાબર, કેમ કે જો સુક્રોઝ જે છે એ રિડ્યુસિંગ શર્કરા નથી તો એની તો સુક્રોઝ છે એ રિડ્યુસિંગ શર્કરા છે, રિડ્યુસિંગ શર્કરા નથી. બરાબર, તેથી એ આવશે નોન રિડ્યુસિંગ શર્કરાની અંદર. આ ઉપરાંત સ્ટાર્ચ
સેલ્યુલોઝ, ગુંદર, બરાબર, બધા જ પોલીસેકેરાઇડ છે એ નોન રિડ્યુસિંગ શર્કરામાં આવશે. એટલે કે પોલીસેકેરાઇડ સંયોજનો જેટલા છે એના ઉદાહરણો નોન રિડ્યુસિંગ શર્કરામાં લખવા, જેમ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લુકોઝ, બરાબર, ગ્લાયકોઝન વગેરે. ચલો, તફાવત બંનેનો ક્લિયર થઈ ગયો, રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. તો રિડ્યુસિંગ શર્કરાની શું કહેવાય? રિડક્શન કરતા શર્કરા પણ કહેવાય, જ્યારે નોન રિડ્યુસિંગ શર્કરાને બિન રિડક્શન કરતા શર્કરા કહેવાય. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે તેને રિડ્યુસિંગ શર્કરા, જે કાર્બોહાઈડ્રેટના સંયોજનો ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે નહીં તેને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. તો રિડ્યુસિંગ શર્કરાની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ મુક્ત અવસ્થામાં હોય. આપણે જોયું હતું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું ઉદાહરણ લઈ ઉપર, બરાબર, આલ્ડીહાઇડ અને કીટોન. તો એની અંદર શું હોય? મુક્ત અવસ્થામાં હોય. દાખલા તરીકે ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ વગેરે બધા જ મોનોસેકેરાઇડના એકમો છે એ રિડ્યુસિંગ શર્કરા છે, રિડક્શન કરી શકે. સુક્રોઝ સિવાયના બધા જ ડાઇસેકેરાઇડ પણ રિડ્યુસિંગ શર્કરા છે. નોન રિડ્યુસિંગ શર્કરામાં આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ છે એને મુક્ત અવસ્થામાં હોતા નથી. દાખલા તરીકે સ્ટાર્ચ હોય, બટાકા લઈએ તો બટાકાની અંદર સ્ટાર્ચ હોય, કાર્બોહાઈડ્રેટ હોય, બરાબર. તો એની અંદર ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય, ખૂબ જ જટિલ અવસ્થામાં જોડાયેલા, લાંબી ચેઇન, શૃંખલા આકારે જોડાયેલા હોય. એટલે કે એની અંદર CHO સમૂહ અને આલ્ડીહાઇડ સમૂહ અને કીટોન સમૂહ એની અંદર મુક્ત હોતા નથી. એનું જળ વિભાજન કરીને તોડવામાં આવે તો એની અંદરથી ગ્લુકોઝ છૂટા પડે, બરાબર, પણ સંયોજિત અવસ્થામાં એ બિન રિડક્શન કરતા છે, નોન રિડ્યુસિંગ છે, બરાબર. ચલો, આટલું ક્લિયર. હવે આપણે નેક્સ્ટ મોનોસેકેરાઇડ સંયોજનો ચાલુ કરીએ. તો મોનોસેકેરાઇડ સંયોજનોની અંદર આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ના આપણે બંધારણ જોવાના છે, બરાબર. તો સૌપ્રથમ આપણે મોનોસેકેરાઇડ સંયોજનોનું કાર્બન પરમાણુની સંખ્યાને આધારે અને ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ કરીએ. મોનોસેકેરાઇડ સંયોજનોનું કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલતાના આધારે વર્ગીકરણ કરીએ. તો મોનોસેકેરાઇડ નો અણુ છે જો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય તો એને આપણે શું કહેવાય? આલ્ડોઝ. અને કીટોન સમૂહ ધરાવતો હોય તો એને કહેવાય કીટોઝ, બરોબર. ચલો, મોનોસેકેરાઇડ નો અણુ જો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય, કેવો સમૂહ ધરાવતો હોય? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય, CHO સમૂહ ધરાવતો હોય તો તેને કહેવાય આલ્ડોઝ, બરોબર. તો એને કહેવાય આલ્ડોઝ. જ્યારે કીટોન સમૂહ ધરાવતો હોય તો એને કહેવાય કીટોઝ. કીટોન સમૂહ ધરાવે તો એને કહેવાય કીટોઝ. જે મોનોસેકેરાઇડ નો અણુ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો હોય તો એને કહેવાય આલ્ડોઝ અને કીટોન સમૂહ ધરાવતો હોય તો એને કહેવાય કીટોઝ. ઓકે, તો હવે આપણે કાર્બન પરમાણુની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ કરીએ. કાર્બન પરમાણુની સંખ્યાને આધારે તેના નામ નીચે મુજબ
સમાવવામાં આવે છે। બરાબર, તો કાર્બન પરમાણુની સંખ્યાને આધારે તેના નામ નીચે મુજબ સમાવવામાં આવે છે। કાર્બન પરમાણુની સંખ્યાને આધારે મોનોસેકેરાઇડનું વર્ગીકરણ કરીએ। ચલો, કાર્બન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ કરીએ તો એની અંદર કાર્બનના પરમાણુ, ત્યારબાદ સામાન્ય શબ્દ આલ્ડીહાઇડ અને કીટોન। બરાબર, ચલો તો જો કાર્બન પરમાણુ ની સંખ્યા 3 હોય તો એને શું કહેવામાં આવે છે? ટ્રાયોઝ। કાર્બન પરમાણુની સંખ્યા 3 હોય તો એવા સેકેરાઇડને ટ્રાયોઝ કહેવામાં આવે છે। તો આલ્ડીહાઇડ છે તો એનું શું કરવાનું? આલ્ડો ટ્રાયોઝ। બરાબર, 3 કાર્બન પરમાણુ હોય તો એને કહેવાય ટ્રાયોઝ। તો આલ્ડીહાઇડ માટે આલ્ડો ટ્રાયોઝ, ટ્રાયોઝ આલ્ડો ટ્રાયોઝ। ઓકે, તો એવી રીતે કીટોન માટે કીટો, કીટો ટ્રાયોઝ, કીટો ટ્રાયોઝ। ઓકે, તો 4 હોય તો એને કહેવાય ટેટ્રોઝ, 4 હોય તો એને કહેવામાં આવે છે ટેટ્રોઝ। તો હવે આવડી જોયું હશે કે આલ્ડીહાઇડ માટે આલ્ડો ટેટ્રોઝ, તો કીટો માટે કીટો ટેટ્રોઝ, ઓકે। ત્યારબાદ જો 5 હોય તો એને કહેવાય પેન્ટોઝ। બરાબર, આલ્ડીહાઇડ માટે આલ્ડો પેન્ટોઝ, કીટોન માટે કીટો પેન્ટોઝ। જો કાર્બન પરમાણુની સંખ્યા 6 હોય તો એને કહેવાય હેક્ઝોસ, હેક્ઝોસ। તો એના માટે આલ્ડો હેક્ઝોસ, કીટોન માટે કીટો હેક્ઝોસ। બરાબર, 7 હોય તો એને કહેવાય હેપ્ટોઝ, બરાબર, આલ્ડો હેપ્ટોઝ, અને કીટો હેપ્ટોઝ। ઓકે, તો આવી રીતે કાર્બન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણમાં 3 હોય તો ટ્રાયોઝ, તો આલ્ડીહાઇડ માટે આલ્ડો લગાવવાનું, તો આલ્ડો ટ્રાયોઝ। કીટોન માટે કીટોઝ, કીટો તો કીટો ટ્રાયોઝ। તો 4 હોય તો ટેટ્રોઝ, આલ્ડો ટેટ્રોઝ અને કીટો ટેટ્રોઝ। 5 હોય તો પેન્ટોઝ, આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝ। 6 છે તો હેક્ઝોસ, આલ્ડો હેક્સોઝ અને કીટો હેક્સોઝ। 7 માટે હેપ્ટોઝ તો આલ્ડો હેપ્ટોઝ અને કીટો હેપ્ટોઝ। બરાબર, ચલો મોનોસેકેરાઇડ એકમની અંદર આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભણવાનું છે। તો સૌપ્રથમ આપણે ગ્લુકોઝ લઈએ, એમાં ગ્લુકોઝની બનાવટ। તો ગ્લુકોઝ જે છે એ કુદરતમાં મુક્ત અને સંયોજિત સ્વરૂપે મળી આવે છે। આ ઉપરાંત ગ્લુકોઝ છે એ મીઠા ફળોમાંથી મળી આવે છે, શેરડીમાંથી, દ્રાક્ષમાંથી મળી આવે છે। બરાબર, આ ઉપરાંત
ગ્લુકોઝ એ મધમાંથી પણ મળે. ત્યારબાદ આપણે એની બનાવટ જોઈએ તો બનાવટમાં આપણે સુક્રોઝ અથવા તો ખાંડને એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. બરાબર, ખાંડ એટલે કે સુક્રોઝ, શેરડીમાંથી સુક્રોઝ મળે તો એ સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને ગ્લુકોઝ મળે છે. ચલો હવે નેક્સ્ટ, ઔદ્યોગિક રીતે જો ગ્લુકોઝનું ઉત્પાદન કરવું હોય તો ઔદ્યોગિક રીતે સ્ટાર્ચમાંથી ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવવામાં આવે છે. ચલો તો આપણે જોઈએ ગ્લુકોઝની બનાવટ. તો સૌપ્રથમ તો એના સ્ત્રોત લખીએ તો ક્યાંથી મળી આવે છે તો ગ્લુકોઝ કુદરતમાંથી મુક્ત અને સંયોજિત સ્વરૂપે મળે છે. બરાબર, ઉદાહરણ તરીકે મીઠા ફળો છે અને મધ છે. બરાબર, સામાન્ય રીતે મીઠા ફળો અને મધમાંથી મળે છે. આ ઉપરાંત દ્રાક્ષની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ મળે છે. બરાબર, પાકી દ્રાક્ષમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ગ્લુકોઝ મળે છે. ઓકે, ચલો હવે એની બનાવટ જોઈએ તો સૌપ્રથમ એની સામાન્ય બનાવટ છે તો એની અંદર સુક્રોઝ, સુક્રોઝમાંથી, બરાબર, સુક્રોઝમાંથી એટલે અથવા તો ખાંડમાંથી, તો સુક્રોઝનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. ચલો જળ વિભાજન કરીએ. સુક્રોઝ સૂત્ર છે C12H22O11. તો એનું પાણીની હાજરીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડ માટે આપણે H+ લઈએ તો સુક્રોઝનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા ગ્લુકોઝ C6H12O6 અને ફ્રુક્ટોઝ C6H12O6, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. અને આ છે સુક્રોઝ. ત્યારબાદ ઔદ્યોગિક રીતે બનાવટ. ઔદ્યોગિક રીતે ગ્લુકોઝની સ્ટાર્ચમાંથી બનાવવામાં આવે છે. બરાબર, સ્ટાર્ચનું સૂત્ર, અણુસૂત્ર છે C6H10O5 ના N અણુ. બરાબર, N અણુ એટલે અસંખ્ય અણુ. બરાબર, સ્ટાર્ચ, દાખલા તરીકે બટાકામાંથી આપણને સ્ટાર્ચ મળે છે તો બટાકામાં જે સ્ટાર્ચ રહેલો હોય એમાંથી ગ્લુકોઝ મળે, પણ જે ગ્લુકોઝ છે એ સ્ટાર્ચમાં ખૂબ જ વધુ પ્રમાણમાં અસંખ્ય અણુઓ ગ્લુકોઝના ભેગા થાય ત્યારે સ્ટાર્ચ બને. તો એ સ્ટાર્ચ સંયોજિત અવસ્થામાં હોય તો એને છૂટો કરવા માટે શું કરવામાં આવે છે, મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડની 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણના દબાણે એનું જળ વિભાજન કરતા એમાંથી ગ્લુકોઝ છૂટો પડે છે. ચલો વત્તા NH2O, એસિડની હાજરી 393 કેલ્વિન
તાપમાન 2 થી 3 atm 2 થી 3 વાતાવરણના દબાણે સુક્રોઝનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા ગ્લુકોઝ મળે છે C6H12O6 ના n અણુ એટલે કે અસંખ્ય અણુ બરાબર તો ઔદ્યોગિક રીતે એનું ઉત્પાદન સ્ટાર્ચમાંથી થાય છે તો સ્ટાર્ચ C6H10O5 ના n એટલે કે અસંખ્ય અણુ તો એની સાથે અસંખ્ય પાણીના અણુઓ જોડાય ત્યારે 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણે એસિડની હાજરીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ તો મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં અસંખ્ય ગ્લુકોઝના અણુ મળે છે ઓકે તો ઔદ્યોગિક રીતે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ મેળવવામાં આવે છે ઓકે તો સ્ટાર્ચમાંથી ઔદ્યોગિક રીતે ગ્લુકોઝના અસંખ્ય અણુ મળે છે કારણ કે એની અંદર સ્ટાર્ચ પણ કેવો હોય સ્ટાર્ચના અસંખ્ય અણુ હોય તેની સાથે પાણી પણ અસંખ્ય અણુ લેવા પડે એના માટે 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 વાતાવરણનું દબાણ લેવામાં આવે તો અસંખ્ય ગ્લુકોઝના અણુઓ મળે છે ચલો હવે ગ્લુકોઝ જે છે એ કેવું છે એની અંદર કયો સમૂહ હોય છે બરાબર ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ સમૂહ હોય તો એને કહેવાય આલ્ડો પરંતુ કાર્બન કેટલા છે 6 તેથી એને કહેવાય આલ્ડોહેક્સોસ બરાબર ગ્લુકોઝ છે તે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો છે એની સાથે કાર્બનના 6 પરમાણુ છે તેથી શું કહેવાય આલ્ડોહેક્સોસ માટે તેને આલ્ડોહેક્સોસ કહેવામાં આવે છે અથવા એને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ બરાબર ઓળખવામાં આવે છે ડેક્સ્ટ્રોઝ ઓકે